છું. સર્વે મહેમાનો તથા ગુરુજનોને આમંત્રિત કર જ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પામ દીપ જ્યોતિ નમોસ્તુતે શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં સુખ સંપદા દ્વેષ બુદ્ધિ વિનાશાય આત્મજ્યોતિ નમોસ્તુતે આત્મજ્યોતિ નમોસ્તુતે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરવે Now, on the occasion of Guru Purnima, I heartily welcome to our respected, very honorable Director Dr. B.K. Patel sir, our respected Principal Shri Samarpan sir, our elder great English teacher Shri Dilip sir, our specialist in biology Mr. Atharva sir, our expert in maths Mr. Shreyas sir, and all my lovely staff members and all my dear students. હવે હું આપણી સંસ્થાના મોરબી અંગ્રેજીના તજજ્ઞ એવા વડીલ શ્રી દિલીપ સરને વિનંતી કરીશ કે આજના શુભ પ્રસંગને અનુરૂપ તેમના વિચારો વ્યક્ત કરશે. દિલીપ સર, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ભારત માતા કી આજના પાવન પ્રસંગે પધારેલા આપણી સંસ્થાના ડાયરેક્ટર શ્રી બીકે સાહેબ તથા શિક્ષકગણ તથા વાલા મારા વિદ્યાર્થી, આપણે જાણીએ છીએ કે વર્ષોથી જે ગુરુ પૂર્ણિમાનો જે પ્રસંગ આવતો હોય છે તેમાં જે ગુરુ હંમેશા માટે જે કંઈ બાળકો હોય છે એમને હંમેશા માટે જ્ઞાન આપતા હોય છે. જેમ શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે સૌથી જો મોટો જો ગુરુ ગણીએ તો એ આપણા માતા પિતા છે. કારણ કે જે માતા છે એ ગમે તેવું જો બાળક જો ચાલતું હોય, જો માટી ખાતું હોય અને જો નીચે જો પડી જાય છતાં પણ એની માતા એને ધમકાવે છે, પણ એવી રીતે ધમકાવે છે કે બાળકને કંઈ માનસિક રીતે અસર ના થાય એ રીતે હંમેશા એ બંને વચ્ચેનો એક સરસ મજાનો પ્રસંગ છે કે જ્યારે સુતીક્ષ્ણ આશ્રમની અંદર વિદ્યા સંપૂર્ણ રીતે મેળવી અને જ્યારે ઘરે પાછો પડતો હોય છે એ વખતે ગુરુ એના આશીર્વાદ આપે છે કે તારું જીવન તું શાંતિથી સુખમય જીવજે, તને કોઈ પણ તકલીફ ના પડે, અને જ્યારે તકલીફ પડે ને તો તું મને યાદ કરજે, ભગવાનને યાદ કરજે, અને તારા દરેક મુશ્કેલી સમયે ભગવાન તને મદદ 100% કરશે, એવા આશીર્વાદ આપે. પણ સુતીક્ષ્ણ એવું કહે કે તમે આશીર્વાદ આપ્યા બહુ સારી વાત છે, પણ ગુરુ દક્ષિણામાં તમારે શું જોઈએ છે? તમે ગુરુ દક્ષિણા માગો મારા જોડે. એટલે ગુરુ કહે કે મારે જરૂર નહીં ગુરુ દક્ષિણાની, તું આટલો સમજુ છે કે
સંપૂર્ણ વિદ્યા જ્યારે તે મેળવી ત્યારે મારી બહુ સેવા કરી છે. તું સારો મારો પ્રિય શિષ્ય છે, એટલે મારે તારા જોડે કંઈ જોતું નથી. ત્યારે સુતીક્ષ્ણ એવું કહે છે, ના ના, તમારે મારે ગુરુ દક્ષિણા તો માગવી જ પડશે. ત્યારે ગુરુના મનમાં એમ થયું કે જો આટલી ઈચ્છા હોય મારા શિષ્યની તો આની પરીક્ષા કરીએ આપણે. તે મહર્ષિ અગસ્ત્ય ગુરુ દક્ષિણાની અંદર ભગવાન રામ અને માતા સીતા એ બંને પોતાના આશ્રમમાં આવે એવી માગણી કરે છે. હવે ભગવાનને બોલાવવા એટલે બહુ અઘરું કામ રહે. આ તો જંગલની અંદર નીકળી જાય, જંગલની અંદર જોરદાર જબરદસ્ત તપ કરવા બેસી જાય, કારણ કે ભગવાન તો રસ્તામાં તો હોય નહીં, જંગલમાં તો હોય નહીં કે ચલો ભૂલ્યા એને આવી ગયા, બરાબર. જોરદાર તપ કરે છે અને તપ કર્યા પછી વર્ષો પછી ભગવાન રામ અને માતા સીતા ત્યાં પ્રસન્ન થાય છે અને આ માગવાનું કહે છે કે માગ તને જે જોઈએ હું આપી દઉં. ત્યારે આ સુતીક્ષ્ણ માગણી કરે છે, તમારા બંનેને મારા ગુરુના આશ્રમની અંદર પધારવાનું છે. મારા ગુરુની આવી ઈચ્છા છે અને એ ત્યાં લઈ જાય છે, બરાબર. આ પ્રસંગ ઉપર આપણને એવું લાગે કે ગુરુની અંદર એમનો કોઈ સ્વાર્થ ખરો? એમને તો સરસ મજાના આશીર્વાદ આપી દીધા, બીજો કોઈ સ્વાર્થ હતો નહીં. અને હંમેશા ગુરુની દ્રષ્ટિ દરેક શિષ્યો ઉપર સમાન જ હોય. ઘણીવાર શિષ્ય હટાવનાર એટલે કે જે અંધકારને હટાવી પ્રકાશ તરફ લઈ જાય છે તે ગુરુ. It is a religious belief that Ved Vyasji was born on the full moon of Ashad month. That is why this day is also called Vyas Purnima. એવી ધાર્મિક માન્યતા છે કે વેદ વ્યાસજીનો જન્મ અષાઢ માસની પૂર્ણિમાએ થયો હતો. તેથી જ આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણા ધોરણ 12 ના વિદ્યાર્થી સાધુ વિવેક સુંદર ગીત રજૂ કરશે. उनका है आशीष पाया प्रभु ने खुद से भी भेजा गुरु का है आनंद पाया ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही गुरु में संसार समाया उनका है आशीष पाया प्रभु ने खुद से भी पूछा गुरु का है. अब ये आपकी जिम्मेदारी है, मंजिल तक पहुंचा देना माँ. अब ये आपकी जिम्मेदारी है. पलकों को झुका के सलाम करते हैं, पलकों को झुका के सलाम करते हैं. इस दिल की दुआ आप सभी के नाम करते हैं. मंजूर हो तो मीठी मीठी तालियां हो जाए, क्योंकि ये शानदार सा प्रोग्राम हम आपके नाम करते हैं. Now I would like to call from class 9 Patel Charmi to deliver a speech about Guru Purnima. Please, Patel Charmi. कृपा संचालन श्री डॉक्टर श्री ડીકે સર પટેલ, માનનીય આચાર્ય શ્રી સમર્પણ સાહેબ, શાળાના વડીલ એવા દિલીપ સાહેબ, આદરણીય ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને સૌને નમસ્કાર. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને ગાઢ બનાવતું એક પર્વ છે. ગુ શબ્દનો અર્થ અંધકાર અને ગુ શબ્દનો અર્થ અંધપ્રકાશ. ગુરુ અને શિષ્યના પવિત્ર પાવન અને પવિત્ર સંબંધોને ગુરુ પૂર્ણિમા કહે છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. આ પર્વ નિમિત્તે ગુરુની પૂજા કરીને આશીર્વાદ મેળવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર દરેક ધર્મના લોકો ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર આપણા ગુરુ આદિ ગુરુ એવા દેવ વ્યાસદેવના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. जिंदगी गिरवी रख कर भी जिंदगी गिरवी रख कर भी न चुका पाएंगे हम उसका कर्जा. माही नहीं भगवान के बराबर है, माही नहीं भगवान के बराबर है. गुरु का भी उतना ही महान दर्जा, गुरु का भी उतना ही महान दर्जा. डायरेक्टर श्री बीके पटेल साहेब, શાળાના પ્રિન્સિપલ શ્રી સમર્પણ સાહેબ,
શાળાના વડીલ એવા દિલીપ સર અને ગુરુજનો તથા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ઉપર તમારા આગમનથી આ આંગણ ખીલ્યું થયું છે. આજનું આ પર્વ અષાઢી પૂનમ છે જે શાળાના સંચાલક શ્રી ડોક્ટર ડી.કે. પટેલ સર, શાળાના આચાર્ય સમર્પણ સર અને ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારા સર્વે ગુરુઓને તેમના જન્મ વંદન દિવસે ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના છે. આ યુગની યુવા પેઢી એમ જાણે છે કે અમારી પાસે સ્માર્ટફોન, કમ્પ્યુટર વગેરે છે. અમે ઇન્ટરનેટની મદદથી અમારી જે માહિતી જોઈતી હશે તે અમને મળી જશે. પણ આ યુગની યુવા પેઢી એમ નથી જાણતી કે એ માહિતી એક પ્રત્યારા દીવા વગરની અને કોરા ચિત્રમાં રંગ પૂર્યા વગરની લાગે છે. ગુરુ એ આપણા જીવનનું એક વ્યક્તિ છે. તે આપણા જીવનમાં અંધકારરૂપી રહી આપણા દીપકની જ્યોતને પ્રકાશ આપે છે. ગુરુ એ આપણા જીવનમાં નિખાર લાવે છે. ગુરુ જે કામ ગૂગલ પણ નથી કરી શકતું તે ગુરુ કરી છે. શાળાના સંચાલક શ્રી એવા ડોક્ટર ડી.કે. પટેલ સાહેબ, શાળાના આચાર્ય શ્રી એવા સમર્પણ સર, શાળાના વડીલ શ્રી એવા દિલીપભાઈ સાહેબ અને ગુરુજનો તથા આપ સૌ મિત્રો, આપ સૌને મારા નમસ્કાર છે. સૌપ્રથમ આપણે એ જાણીશું કે ગુરુ એટલે શું. ગુરુ એટલે કે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ જ ગુરુ. ગુરુ એ જ્ઞાન આપે એનું નામ જ ગુરુ. આપણા જીવનની અંદર 4 પ્રકારના ગુરુઓનો સમાવેશ થાય છે. સૌપ્રથમ તો એ આપણા માતા પિતા, અને બીજા ગુરુ વિશે કદાચ તમે આજે સાંભળશો. બીજા ગુરુ એ છે કે જ્યારે કોઈ સ્ત્રીને બાળક થવાનું હોય અને તેના સાથે કોઈ સ્ત્રી ગઈ હોય અને જ્યારે બાળક જન્મે છે ત્યારે એ બીજી સ્ત્રી બાળકના કાનની અંદર ઊંઘ મારે છે. જો કોઈ ભણેલી ગણેલી સ્ત્રી હશે તો બાળકના કાનની અંદર રામ નામનું નામ લેશે અથવા શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લેશે. તો જ્યારે બાળક મોટું થશે તો એની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના અને રામના થોડા ઘણા ગુણો આવશે. અને કોઈ સ્ત્રી અભણ હશે જેને ઓછી ખબર પડતી હશે એ ફક્ત ફૂંક મારશે, એનામાં એવા ગુણ આવશે પણ પેલા બાળક જેટલા નહીં. અને આપણા ત્રીજા ગુરુ એ છે કે જેમના નામની આપણે કંઠી કરીએ છીએ, જેમના નામની આપણે માળા કહીએ છીએ. ઉદાહરણ તરીકે સ્વામિનારાયણ ભગવાન અને કોઈ જયયોગેશ્વર કહેતું હોય. અને ચોથા નંબરના ગુરુને આપ સૌ જ જાણો છો. ચોથા નંબરના ગુરુ એ કે જે આપણને એકડો બગડો લખતા શીખવાડે છે, કક્કો બાળક શીખવાડે છે. મારું માનવું તો એવું છે કે જીવનની અંદર ગુરુ જ ન હોય તો આપણું જીવન અસ્તવ્યસ્ત છે. ગુરુ પૂર્ણિમા ભારત અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટેનો એક તહેવાર છે. ગુરુ પૂર્ણિમા પરંપરાગત રીતે હિન્દુ, બૌદ્ધ અને બૌદ્ધના ધર્મમાં ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો ગુરુને પગે લાગે છે અને કાય લાગુ પાય, ગુરુ ગોવિંદ દોડ પડે કાય લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દેવ બતાય. બીજી એક શાયરી કહેવા માંગુ છું. अक्षर अक्षर हमें सिखाते, शब्द शब्द का अर्थ बताते. अक्षर अक्षर हमें सिखाते, शब्द शब्द का अर्थ बताते. कभी प्यार से कभी डांट से जीवन जीना हमें सिखाते. ડોક્ટર ડી.કે. પટેલ સાહેબ, પ્રિન્સિપાલ એવા સમર્પણ સર અને મારા શિક્ષક ગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં ગુરુનો દરજ્જો સર્વોપરી હોય છે. માતા પિતા એ આપણા સૌ પ્રથમ ગુરુ છે. આપણને માતા પિતા પ્રત્યે આદર અને વ્યવહારો જ્ઞાન શીખવે છે અને જીવનનું શીખવાડે છે. બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અષાઢ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાએ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે.
વર્તમાન યુગમાં યુવા પેઢીને એ થાય છે કે આપની વચ્ચે ગૂગલ છે, ઇન્ટરનેટ છે, તેના પર સર્ચ કરવાથી બધી જ માહિતી મળી આવે છે. તો આપણને ગુરુની જરૂર શી માટે પડે છે? પરંતુ ગૂગલ પાસે અન્ય લોકો દ્વારા અપલોડ કરાયેલી માહિતી જ છે. તેનો પ્રેક્ટિકલ ઉપયોગ કરીને શીખવાડે કોણ? એ તો ફક્ત શિક્ષક જ શીખવાડી શકે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુને Good morning everyone, respected trustee, principal sir and my dear friends. Today I am here to deliver a speech on Guru Purnima. At first, I wish you all a very happy Guru Purnima. Guru Purnima is the celebration of the strong bond of trust and respect between teachers and students. It is an opportunity to thank our teachers for selflessly sharing their knowledge and skill with us. A life without નમસ્કાર. આજના પાવન પ્રસંગે અહીં ઉપસ્થિત આપણી શાળાના સંચાલક શ્રી પીકે પટેલ સાહેબ, માનનીય આચાર્ય શ્રી સમરમણ સાહેબ અને વડીલ એવા દિલીપ સાહેબ અને મારા વાલા ગુરુજનો તેમજ મારા સાથી મિત્રો, ખરેખર આપ સૌના આગમનથી આ બ્રાહ્મણે ખીલી ઉઠ્યું છે. આજે અષાઢી પૂનમનો દિવસ છે, જે આપણા સૌના માટે ખૂબ જ મોટો દિવસ છે. અષાઢી પૂનમને ગુરુ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. ગુરુ શિષ્યની પરંપરા તો આપણા દેશમાં ઘણા વર્ષોથી ચાલી આવી છે. જેમ કે ગુરુ વશિષ્ઠ તેમના શિષ્યો રામ અને લક્ષ્મણ, ગુરુ સાંદીપની તેમના શિષ્યો કૃષ્ણ અને બલરામ, આમ અનેક શ્રેષ્ઠ ગુરુ અને અનેક શ્રેષ્ઠ શિષ્યોના નામની સૂચિ લાંબી બને તેમ છે. બાળક જ્યારે ચાલતા શીખે છે ત્યારે તેના પિતા તેને આંગળી પકડીને ચાલતા શીખવાડે છે, અને જ્યારે તે માટી ખાય છે ત્યારે તેની માતા તેને ટકોરે છે અને તેના પર ક્રોધ કરે છે. ગુરુનું પણ કંઈક એવું જ હોય છે. જે ગુરુ વ્યક્તિને જીવનના સન્માર્ગે આંગળી પકડીને જીવનના સન્માર્ગે લઈ જાય છે, અને એ વ્યક્તિની અંદર રહેલા દોષોને દૂર કરવા તેને ટકોર પણ કરે છે. આ થઈ ગુરુજનોના દ્રષ્ટિકોણની વાત. પરંતુ શિષ્યોનો દ્રષ્ટિકોણ વિભિન્ન હોય છે. એક સમાન ઉદ્દેશ સાંભળનાર શિષ્યોનો દ્રષ્ટિકોણ વિભિન્ન હોય છે, કારણ કે દરેકની અંદર રહેલી ચેતનાઓ અલગ હોય છે. શિષ્યોએ ગુરુ પ્રત્યેનો દ્રષ્ટિકોણ સકારાત્મક રાખવો જોઈએ અને તેમના ઉદ્દેશ્ય પ્રત્યેનો અભિગમ સકારાત્મક રાખવો જોઈએ. અંતે જગતના દરેક ગુરુઓના ચાણોમાં વંદન કરતા એટલું જ કહીશ કે किताबें नहीं जिंदगी पढ़ाई या यूं कहूँ जिंदगी बनाई. किताबें नहीं जिंदगी पढ़ाई या यूं कहूँ जिंदगी बनाई. हम कहाँ थे इस जगह के काबिल, हम कहाँ थे इस जगह के काबिल, जो जगह आपने हमें दिलाई, जो जगह आपने हमें दिलाई. આચાર્ય શ્રી સમર્પણ સર તથા અહીંયા ઉપસ્થિત તમામ ગુરુજનો અને વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને દિવાળી સથવારાના સપ્રેમ નમસ્કાર. ગુરુ પૂર્ણિમા એ હિન્દુ અને બૌદ્ધ વગેરે ધર્મના લોકો મનાવે છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમની યાદ અને સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં ગુરુનો અર્થ અંધકાર અને ગુરુનો અર્થ તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરુનો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવે છે અને જ્ઞાન રૂપી પ્રકાશ આપે છે. આ પર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે. ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું હોય છે. ગુરુ એ દિવ્ય જ્યોતિ છે જે આપણા માર્ગમાં પ્રકાશ ફેલાવે છે. જીવન યાત્રાને પૂરું પાડવા માટે ગુરુ માર્ગદર્શન શીખવે છે, પરંતુ ફરક એટલો જ છે કે સમય પરીક્ષા લઈને શીખવે છે અને શિક્ષક શીખવાડે પછી પરીક્ષા લે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુને ગુરુ દક્ષિણા આપી ગુરુનો ઋણવાન મુક્ત થાય છે. આજના દિવસે દરેક શિષ્ય વિદ્યાર્થીઓ અને ગુરુને પ્રેમ અને કૃતજ્ઞતા દર્શાવે છે. આપણા જીવનમાં ગુરુ અલગ અલગ હોઈ શકે છે. એવું જરૂરી નથી કે ગુરુ આપણાથી મોટા જ હોય. આપણાથી નાના પણ આપણને શીખવે છે, જે આપણા ગુરુ કહે છે. 18 પુરાણના રચયિતા વેદવ્યાસ જે સમાજના સાચા ગુરુ હતા, તે પરથી પરંપરાગત વ્યાસ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.
શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિરના પ્રાર્થના સભાખંડમાં ઉપસ્થિત સર્વે ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થીઓ, આપ સર્વેને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. ગુરુ પૂર્ણિમાના પ્રસંગ નિમિત્તે ગુરુ વિશે તો ઘણું સાંભળ્યું આપણે, પણ આમ જોઈએ તો ગુરુ અને શિષ્ય બંનેનું મહત્વ છે. અત્યાર સુધી જેટલી પણ વાતો થઈ એ બધામાં એક સમાનતા એ હતી કે ગુરુના જ વખાણ થયા છે, ગુરુ જ મહાન છે એવું પુરવાર દરેકની વાતમાં થતું હતું. પણ મારો વિચાર કંઈક અલગ છે. અલગ એટલે ગુરુ તો ગુરુ રહેશે, પણ ગુરુ ક્યારે મહાન ગુરુ નહીં બને. ગુરુ ત્યારે જ મહાન ગુરુ બને છે જ્યારે એનો શિષ્ય મહાન હોય છે. યાદ રાખજો મિત્રો, ગુરુ ક્યારે મહાન નથી હોતો. ગુરુનો શિષ્ય મહાન બને ને ત્યારે લોકો ગુરુને માને છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ અર્જુનનું, દ્રોણાચાર્યનું. તો દ્રોણાચાર્યના આજે આપણે મહાન ગુરુ તરીકે કેમ ઓળખીએ છીએ? કારણ કે એને અર્જુન જેવો શિષ્ય મળ્યો, અર્જુન જેવો બાણાવાટી મળ્યો, અર્જુન જેવો શિષ્ય જેને અમને બધી જ વિદ્યા જેટલી પણ પીરસી હતી બધી સ્વીકારી. ત્યારે થઈને દ્રોણાચાર્યને આજે આખું જગત ઓળખે છે. એવી જ રીતે ચાણક્ય આપણા કળિયુગ માટે આજના સમયના જો મહાન ગુરુમાં સ્થાન પામતા હોય ને, તો એવા કોઈ ગુરુ હોય ને તો એ ચાણક્ય છે. એ જ અરસાની વાત કરીએ તો આજથી લગભગ 2500 થી 3000 વર્ષ પહેલા, એટલે ઈસવીસન પૂર્વે લગભગ 1000 વર્ષ પહેલાની વાત થઈ. એ અરસામાં ચાણક્ય ગુરુ થઈ ગયા. એ ચાણક્ય કોના ગુરુ હતા ખબર છે બધાને? મહાન ગુરુ કહી શકાય, પણ એ કોના હતા ખબર છે કોઈને? ચંદ્રગુપ્ત મૌર્ય, જેમણે મૌર્ય યુગની શરૂઆત કરી. ચંદ્રગુપ્ત મૌર્ય ના ગુરુ હતા. ચંદ્રગુપ્ત મૌર્ય કરતા વધુ આપણે એમના દીકરાનો દીકરો એટલે સમ્રાટ અશોક, જેનાથી ભારત વંશની આપણે જોવા જઈએ તો એનું પ્રતીક જે છે આપણો તિરંગો, તિરંગાની વચ્ચે અશોક ચક્ર છે. એ સમ્રાટ અશોકના નામ પરથી એનું નામ આપવામાં આવ્યું છે. એટલો જોરદાર શક્તિશાળી બાહોશ લીડર હતા. તો એ સમ્રાટ અશોકના દાદા ચંદ્રગુપ્ત મૌર્ય, પણ એ ચંદ્રગુપ્ત મૌર્ય પણ એટલા જ બળવાન હતા, બુદ્ધિશાળી હતા, લડવૈયા હતા. એટલા માટે ચાણક્ય મહાન શિષ્ય. જ્યારે એ જિજ્ઞાસા વૃત્તિ સાથે જીવનમાં દરેક વસ્તુ અપનાવે છે, જ્યારે કંઈક નવું શીખવાની હર હંમેશ તમન્ના રાખે છે, ત્યારે એ શિષ્ય સફળ થાય છે. તો આપણે એવું માની લઈએ કે જે શીખે છે શિષ્ય, પણ શીખીને જો એ આગળ શીખેલું આગળ જ્ઞાન પીરસે છે તો એ મહાન શિષ્ય બને છે. એટલે કે મહાન શિષ્ય એટલે કે ગુરુ બને છે. તો ગુરુ ક્યારે મહાન હોતા નથી, મહાન બને છે. મહાન બનાવનાર શિષ્ય સચિન તેંડુલકર. કારણ કે સચિન તેંડુલકર એને બિરુદ મળ્યું છે વિશ્વ જગતની અંદર ક્રિકેટમાં, ગોડ ઓફ ક્રિકેટ કહેવાય છે, ક્રિકેટના ભગવાન. એને એટલા બધા રેકોર્ડ પોતાના નામે કરેલા છે આખા વર્લ્ડમાં. તો એને ગોડ ઓફ ક્રિકેટ કહેવામાં આવે છે વર્લ્ડમાં, ક્રિકેટના ભગવાન. પણ ભગવાનના એક ગુરુ હોય, જે કૃષ્ણ ભગવાને પણ સાબિત કરેલું છે. હમણાં આ બધી શાયરી સાંભળી ને, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી આપકી ગોવિંદ દિયો બતાય. આનો મતલબ શું છે? ગુરુ અને ગોવિંદ, ગોવિંદ એટલે ભગવાન પોતે, વિષ્ણુ ભગવાન પોતે. એક બાજુ ગુરુ ઊભા છે, એક બાજુ વિષ્ણુ ભગવાન ઊભા છે. હવે આપણને કોઈ પૂછે તમે નમન કોને કરશો, તો એ વખતે એવું કહેવાય છે કે પહેલા નમન ગુરુને, બીજા નમન ભગવાનને. કારણ ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ પાક દર્શક છે. કોઈએ સ્પીચમાં પણ કહ્યું હતું, ગુરુ પોતે
મંજિલ સુધી પહોંચતા નથી, આપણી સાથે ચાલતા પણ નથી. એ પથ જેવા છે. પથ પણ મંજિલ સુધી પહોંચે નહીં, પથ ત્યાંના ત્યાં જ રહે, મંજિલ સુધી પહોંચાડે છે. એટલે પથ જેવા પથ દર્શક એ ગુરુ હોય છે. તો ગુરુ હોય તો જ તમે ભગવાનને સિદ્ધ કરી શકો છો. એટલે ભગવાન પણ કહે છે મારી પાસે આવવું હોય તો યોગ્ય ગુરુ સાથે આવીશ તો અમે તમને અપનાવીશું. તો ભગવાનને પામવાનો, મોક્ષ પામવાનો કોઈ રસ્તો હોય તો જીવનમાં એક ગુરુ મિનિમમ બનાવવા જોઈએ. ગુરુ તો ડગલે ને પગલે આપણને સામે મળે છે, પણ દિલથી સ્વીકારવા જોઈએ. જ્યાંથી પણ આપણને શીખવા મળે ગુરુ. ગુરુ માટે એવો કોઈ શબ્દ નથી કે વ્યક્તિ જ ગુરુ હોય. કોઈ વસ્તુ, નિર્જીવ વસ્તુ પણ ગુરુ બની શકે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ એકલવ્યનું મેડમે આપેલું, એક સ્ટુડન્ટે પણ આપેલું. એકલવ્ય મૂર્તિમાંથી શીખ્યા હતા. મૂર્તિ એટલે પથ્થરની બનેલી મૂર્તિ. પણ મૂર્તિમાં એને દ્રોણાચાર્ય ગુરુ જોયા. તો એ મૂર્તિમાં એને ગુરુ દેખાય અને ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થયું. તો તમે જો મૂર્તિ એટલે આ એક ગ્રેટ જે ગુરુ કહી શકાય, મહાન ગુરુમાં સ્થાન પામે જેવા ચાણક્યએ આપેલું આ સ્લોગન છે, એ વખતનું સૂત્ર છે. કોઈ પણ ગુરુ સાધારણ ના હોય. અને ચાણક્ય પણ અપમાનનો સામનો પણ કરી ચૂક્યા હતા ધનાનંદ જોડે. અને એ બદલો લેવા માટે, એના જ્ઞાનનો પાઠ પઢાવવા માટે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે હતા. અને પછી એમને ચંદ્રગુપ્ત મૌર્યમાં કંઈક ખૂબી દેખાય. અને ગુરુનું જ્ઞાન બધાને મળે ખરું, પણ પ્રાપ્ત કોને થાય? જેની દ્રષ્ટિ સારી હોય, જેના વિચારો સારા હોય. બેને શરૂઆતમાં કહેલું, દ્રોણાચાર્યએ ગુરુ દક્ષિણામાં એકલવ્ય પાસે અંગૂઠો માંગ્યો. અંગૂઠો એક શરીરનું એવું અંગ છે જે કોઈ પણ ધનુષ વિદ્યા માટેનો ટાર્ગેટ કોઈ પણ સિદ્ધ કરવો હોય ને તો એને કંટ્રોલ કરતું કોઈ પણ અંગ હોય કે અંગૂઠો છે. બાકી ધનુષ વિદ્યા નકામી થઈ જાય. તો ગુરુને ખબર હતી તો અંગૂઠો માંગી લીધો કે તેના વિચારો સારા નહોતા, સમર્પણ સારી કરેલું, વિચારો સારા નહોતા. તો એ જ રીતે ચંદ્રગુપ્ત મૌર્યમાં સારા વિચારો દેખાયા એટલે એમણે ગુરુ બનવાનું પસંદ કર્યું, એને શિષ્ય બનાવવાનું પસંદ કર્યું. બાકી ચંદ્રગુપ્ત મૌર્ય જ્યાં સુધી ચાણક્ય એમના જીવનમાં આવે છે પહેલા એ પણ ક્રૂર રાજા હતા. પછી ચાણક્યને આવ્યા પછી એમનામાં પરિવર્તન આવે છે અને એ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. તો આ જ રીતે દરેકને હું વિનંતી કરીશ, પોતાના જીવનમાં જે કોઈ પણ એક વ્યક્તિ અથવા તો વસ્તુને આદર્શ ગુરુ બનાવજો. જ્યારે પણ તમે મુશ્કેલીમાં મુકાઓ ત્યારે એનું મનન કરજો, સાચા દિલથી એને યાદ કરજો. ચોક્કસથી તમને સાચો રસ્તો મળશે. પછી પરીક્ષામાં ભૂલી ગયેલો પ્રશ્ન હોય, જીવનમાં આપની કોઈ પણ મુશ્કેલી હોય કે જીવનમાં સફળતાનો માર્ગ શોધવો હોય, આમાંથી કોઈ પણ જગ્યાએ તમારે જરૂર પડે તો દિલથી જેને સાચા માનતા હોય ગુરુ, એનું એકવાર નામ લેજો, મનમાં આંખો બંધ કરી સાચા દિલથી. જો રસ્તો તમને મળી ન જાય તો મને યાદ કરજો. પણ ગુરુ તરીકે એવું નથી કે અહીંયા સ્કૂલમાં ભણાવે ગુરુ, તમે નાનપણમાં સ્કૂલમાં ભણાય ગુરુ, તમારા માતા પિતા પણ ગુરુ હોઈ શકે, કાકા કાકી, મામા માસી, દાદા દાદી, તમારા ભાઈ બહેન પણ ગુરુ હોઈ શકે છે. તો તમે જેને જીવનમાં આદર્શ માનતા હો, જેની પાસેથી તમને લાગતું હોય કે સંપૂર્ણ જ્ઞાન મળશે, સંપૂર્ણ રીતે આપણે જીવનના મૂલ્યો શીખી શકીશું, એવા કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને તમે ગુરુ તરીકે સ્વીકારજો, એક ગુરુ બનાવજો. એવો એક તમને વચન લેવાનું કહીશ કે દરેક જણ મને વચન આપો, જીવનમાં હવે કોઈ એક ગુરુ બનાવશો. જ્યારે પણ મુશ્કેલીનો સામનો ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादि लक्ष्यम् एकं नित्यं
साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। गुरुशां 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 गुरुशां